લોકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. ત્રિનેત્રની શરૂઆત કરીએ તો અમદાવાદ એટલે ભારતનું એકમાત્ર હેરિટેજ સિટી, એવું શહેર જ્યાં વિરાસતને સાચવવામાં આવી છે. અમદાવાદમાં એ જ વિરાસત સાચવીને લોકો ત્યાં રહી રહ્યા છે. વિદેશી મહેમાનો તથા અન્ય રાજ્યોથી આવેલા મહેમાનો અમદાવાદની એ વિરાસત માણી શકે, અમદાવાદના જૂના ભાતીગળ અને કોતરણી કામને બારીકાઈથી નિહાળી શકે, એ માટે હેરિટેજ વોક તૈયાર કરવામાં આવ્યું છે, જેને તંત્ર પણ ખર્ચો કરીને સ્વચ્છ રાખે છે. છતાં ત્યાં રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણા દિવસ એવા હોય છે જ્યારે પોતાના ઘરની બહાર નીકળતા જ તેમને શરમ આવી જાય છે. પણ આવું કેમ? વીટીવી ન્યૂઝના કેમેરા સામે તેમણે પોતાની વ્યથા જણાવી છે. તમે પણ જોઈ લો. હેરિટેજ સિટી અમદાવાદની છે અનોખી શાન. હેરિટેજ વોક માટે મહેમાનો ઉમટે છે જૂના અમદાવાદમાં, પણ એક કારણ એવું જેણે કર્યા છે સ્થાનિકોને હેરાન. પ્રી વેડિંગ શૂટ સ્થાનિકો માટે બન્યું માથાનો દુખાવો. કહેવાય છે કે જો તમે અમદાવાદના મહેમાન બન્યા અને હેરિટેજ વોક કર્યા વિના પરત ગયા તો તમે શું અમદાવાદ જોયું? અમદાવાદ અત્યારે ભલે એક વિશાળ શહેર છે, પણ અમદાવાદનું હૃદય તો એ જૂના અમદાવાદમાં જ છે, જ્યાં અમદાવાદની વિરાસત સચવાયેલી છે. અને એ હેરિટેજ વોક દરમિયાન અમદાવાદનો ઇતિહાસ, અમદાવાદના એ કલ્ચરથી મહેમાનો વાકેફ થાય છે. પણ એ જ રૂટમાં રહેતા સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને કારણ છે પ્રી વેડિંગ શૂટ. વાત એમ છે કે આ જ હેરિટેજ વોક રૂટ પર પ્રી વેડિંગ શૂટ કરવાનો ક્રેઝ વધ્યો છે. એટલે ઘણા કપલ અહીંયા આવીને પ્રી વેડિંગ ફોટો અને વિડીયો શૂટ કરાવી જતા હોય છે, જેનાથી આસપાસ રહેતા લોકો ખૂબ પરેશાન છે. પણ કેમ? વહેલી સવારે આવીને ઘોંઘાટ કરે, કવિ દલપતરામની પ્રતિમા પર બેસીને શૂટ કરાવે, ખુલ્લેઆમ કપડાં બદલે છે, અશ્લીલ પોઝમાં ફોટો વિડીયો લે. ઘરની બહાર પણ જતા લોકોને શરમ આવી જાય. જોવો, અહીંયા રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે તો બોર્ડ મારવા પડે છે કે ઘરની બહાર પ્રી વેડિંગ શૂટ કરવું નહીં. 10 વર્ષથી આ હેરિટેજ રૂટ બન્યો છે. જે કે હેરિટેજ રૂટમાં એનો મિનિંગ શું કે ભાઈ બહારથી યાત્રિકો આવે જે અહીંનું આપણું જૂનું સંસ્કૃતિ જુએ કે ભાઈ આ ઇન્ડિયન સંસ્કૃતિ આપણું ગુજરાતી સંસ્કૃતિ કહેવાય. હવે વેડિંગ વાળા એને દૂર મિસયુઝ કરી રહ્યા છે કે એમના પોતાના નિસ્વાર્થ માટે, પોતાના નીચી સ્વાર્થ માટે કે પેકેજ તો લોકો લે છે અહીંયા કે ફ્રી ઓફ ચાર્જમાં થઈ જાય. હવે એ જે નવા જે યંગ કપલ હોય છે, જેમને મેરેજ થવાના હોય છે, એમને બિચારાને ખબર ના હોય, એ તો પેકેજ આપી દે. એ લોકો અહીંયા આગળ લોકેશન બતાવે કે આ લોકેશન પર આ લોકેશન અમે તમારે શૂટ કરીશું. હવે અહીંયા આગળ પૂરમાં ફેમિલી બધા રહે છે, મા બેન દીકરીઓ બધા રહે છે. હવે ખોળામાં બેસીને કિસ્સો કરવાની, આ રીતના બધા પોસ્ટો બધા બતાવવાના, એ બધું યોગ્ય નથી. સૌથી પહેલા તો અમે ઉઠ્યા ના ત્યાંથી પ્રી વેડિંગ વાળા આવે છે. અમારા ઘર આગળ અમને પૂછ્યા વગર અમારા વ્હીકલો ખસેડી દે છે. એમના વ્હીકલો પાર્કિંગ ગમે એ રીતે કરે છે. અમારા ઓટલા ઉપર ગમે તે રીતે બેસે છે. તંત્રએ પ્રી વેડિંગ માટે આ જે જગ્યા છે ને એને ના પાડવી જોઈએ કે આ જાહેર રસ્તો છે. રસ્તા પર અવર જવર વાળા બધા વાહનોને તકલીફ પડે છે, રાહદારીઓને તકલીફ પડે છે. શું કે સવારના પોમાં સેલ્ફી સેન્ટર જેવું આ બની ગયું છે. આ હેરિટેજ સ્મારક છે, દલપતરામ કવિ છે પોતે, ને એનું સ્મારક મૂકવામાં આવ્યું છે હેરિટેજની અંદર. સેલ્ફી સેન્ટરની જેવી રીતે ઉપયોગ કરે સ્થાનિક રહીશો આજુબાજુ વાળા બહુ હેરાનગતિરૂપ છે. આ પ્રીમાઇસીસ છે સરકારની છે, એની જાળવણી કરવી જોઈએ. વારંવાર કોર્પોરેટરોને જાણ કરતા કોઈ એ લોકો કહે છે અમે બેનર લગાવીશું, આ લગાવીશું, હજી સુધી કોઈ પણ જાતનો પ્રોગ્રેસ થયો નથી. એના માટે સ્થાનિક રહીશો બહુ હેરાન છે. એ લોકો એવી રીતે ફોટા પાડતા હોય છે કે જાણે પેલું સેલ્ફી સેન્ટર સરકારે આટલા બાગ બગીચા બધું બનાવેલું ત્યાં કરી નથી જતા, અહીંયા કરી આવીને સવારના પહોંચી આખા ટોળા ન જોવાના જેવા ફોટા પાડે છે. સ્થાનિકોની તો ખૂબ ફરિયાદ છે. જે રીતે કવિ દલપતરામની પ્રતિમા પર ખોળામાં બેસીને ફોટો પડાવે, અશ્લીલતા ભર્યા પોઝ કરે,
તેનાથી દેખીતી રીતે સ્થાનિકો કમ્ફર્ટેબલ ન હોય. તેમને ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવો પડે કે આવી અશ્લીલતા એમની આંખોની સામે ન આવી જાય. ઉપરથી બાળકોના માનસ પર પણ કેવી ખોટી અસર પડે. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય લે અને તેમની હેરાનગતિ દૂર કરે. સ્થાનિકોનો અવાજ બનીને બીટીવીની ટીમ દ્વારા સ્થાનિક કોર્પોરેટરનો પણ સંપર્ક કરવામાં આવ્યો તો કોર્પોરેટર ઉમંગ નાયકે આશ્વાસનભર્યું નિવેદન આપ્યું કે રીડેવલપમેન્ટ બાદ પ્રી વેડિંગમાં પ્રતિબંધ જ મૂકવામાં આવશે. અમારા થોડા દિવસ પહેલા ધ્યાને આવી છે, પણ આગામી દિવસોમાં આપને પણ કદાચ જાણ હશે કે લગભગ 73 કરોડના ખર્ચે હેરિટેજ રૂટનું કામ, જેના ફર્સ્ટ ફેઝનું કામ આગામી 30 તારીખ આસપાસ શરૂ થવાનું છે. અને આ વિષયની ફરિયાદ પણ અમે એમાં મળતા આવરી લીધી છે કે આગામી દિવસોમાં જ્યારે પણ આ રૂટ ડેવલપમેન્ટનું કામ પૂર્ણ થશે ત્યારે આ હેરિટેજ સ્ટેચ્યુની આજુબાજુ પણ એવી સૂચના મૂકવામાં આવશે કે ભાઈ કોઈએ પણ આવી પ્રકારની સ્ટેચ્યુની નજીક કે આજુબાજુ ફોટોગ્રાફી કરવી નહીં, દૂરથી ફોટોગ્રાફી કરવી અને કોઈ પણ પ્રી વેડિંગની ફોટોગ્રાફી કરવી નહીં. આવી સૂચના એ સ્ટેચ્યુઓની આજુબાજુ દરેક જગ્યાએ મૂકવામાં આવશે. અને આ ફરિયાદ અમારા ધ્યાને આવતા અમે તુરંત એક્શનમાં આવી જઈને હેરિટેજ ડિપાર્ટમેન્ટમાં પણ આની જાણ કરેલ છે અને આ વિષય ઉપર અમે આગામી આવી કોઈ પણ ફરિયાદ ન મળે એ દિશામાં કામ કરી રહ્યા છીએ. કોર્પોરેટરે તો આશ્વાસન આપી દીધું છે. હવે પોળની સ્ટ્રીટને યુરોપ સ્ટ્રીટ જેવી બનાવવામાં આવનાર છે. આખું રીડેવલપમેન્ટ થઈ જશે ત્યારે પ્રી વેડિંગ શૂટ પર રોક લગાવે છે કે પછી તેને ચાર્જેબલ કરીને પૈસા કમાય છે તે તો જોવું રહેશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.